ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 6. હંમેશને માટે કામ કોણ કરે? આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, ભાવ. શરૂઆતમાં આવ્યું કે આપણે મહારાજ ભેગા હોત તો બરાબર ને, અત્યારે જ છે આજની તારીખમાં એમ મનાય તો વૈયા ગયા એમ નથી. સ્વામિનારાયણ ભગવાન આજની તારીખમાં કઈ તારીખ છે? 1/7/2026. બીજો જેઠ વધી બીજ અને બુધવાર છે ને, આજ બુધવાર. આ વાતને સ્વામી બાબા ટેકો આપ્યો સાક્ષાત સવિતામાં. સ્વામી કે અજ્ઞાનીને મતે જવાનું નથી તો જ્ઞાનીને મતે ક્યાંથી છે? પ્રભુદાસભાઈ પેલા શું કહેતા? ભાભો ક્યાં ગયા? પાછા થયા કહેતા કે નહીં? લોકમાં રિવાજ હતો એમ. સ્વર્ગવાસી થયા, ઓલ્યા થયા, ગોલોકવાસી થયા, એવા શબ્દો હતા ને બહુ ઓછા વપરાતા. સમજે ને? જાજો શબ્દ શું કહેતા? ભાભા ક્યાં ગયા? પાછા થયા. અર્થ બે થાય. બુદ્ધિશાળી હોય તો પ્રશ્ન કરે શા માટે પાછા થયા? તો ભગવાને આપણે મનુષ્ય જન્મ આપ્યું શા માટે આવ્યું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ માટે ભગવાન આપણને મનુષ્ય શરીર જાય છે. ખુરશી હોય ને એના 4 પાયા હોય ને, ટેબલના 4 પાયા હોય ને, એક પાયો ન હોય તો ખુરશી કહેવાય. શું કહેવાય? ખોટવાળી. એ કામમાં આવે, એમાં તો બેહાય, ઉપયોગમાં આવે ના આવે. એ માણસ 3 વાના કર્યા, સમજા? એ મોક્ષ માટે ન કર્યું. એ માટે ન કર્યું એટલે લોકમાં કહેવાય ભાભો પાછા થયા. આનો અર્થ ખબર ને તમને? તમને તો ખબર હોય કે ન હોય, જે હોય. ભગવાને આપણને શા માટે મોકલ્યા છે? એ કાર્ય ન થયું એટલે પાછા આવ્યા. ભગવાન હતા છે નથી એમને તઈ નથી આવ્યા. તઈ થોડું કઠણ હતું એમ. શેરડી હોય ને, થળિયું હોય કઠણ, પણ મીઠું વધારે હોય ને. પછી વસલો ભાગ હોય એ થોડો પોસો હોય, રસ થોડો ઓછો હોય. પીસડું હોય એ પોસું હોય પણ મોડું હોય. સમજાણું? એમ તીવ્ર શ્રદ્ધા, મન શ્રદ્ધા અને મધ્યમ કનિષ્ઠ. તીવ્ર શ્રદ્ધા હોય ને એને માટે બધું છે. મધ્યમ શ્રદ્ધા હોય ને એ માટે, અને કનિષ્ઠ શ્રદ્ધા હોય એના માટે એ છે. જોયું? ભેદ આવ્યો અવતાર અવતારીનો. ભગવાન સ્વામિનારાયણ એના વખતના ભક્ત હતા ને, એ જે સંકલ્પ કરે ને એ સંકલ્પ દ્વારા એટલું કામ થતું. બોલો. માણસ જાય ને તોય માણસની કિંમત ક્યારે થાય? સારું કામ કર્યું હોય તો. બરાબર ને કે નહીં? હા, લોકમાં કહેવાય છે ફૂલ ભલે જાય પણ સુગંધ આવી કે નહીં? ખરેખર આવે બેહવા ત્યારે કે ને ફૂલ ભલે જાય પણ સુગંધ ના જવી જોઈએ. એ માણસ જાય છે પણ માણસાઈ એને કામ કરે છે. જેમ ભગવાન સ્વામિનારાયણ ગયા
તે પછી એના સંતોએ, એના હરિભક્તોએ, એના સમાજે, એના બહેનોએ પણ હિંમતથી બધી વાત કરી છે અને સત્સંગ રાખ્યો છે. એ દ્વારા કામ કર્યું. બોલો, હા, ખબર છે ને મહાજીનો સત્સંગ કે નહીં? તો બસ બોલો, મહાજીનો સત્સંગ છે. નવા ગામથી ચંદુભાઈ આવે ને એના ફઈ થતા લાલ બાપા, પરત બાપાના બહેનો, કરશન બાપાની દીકરી, પરબત કરશન, લાલજી કરશન, કરશન બાપાની દીકરી. હા, જોયું? ડોશીઓ પણ સ્વામી કે અત્યારે હજારો જીવનું કલ્યાણ કરે છે. મોક્ષ ભાગી થાય એને માટે બધું સારું છે. સાસાને સોંઘા ઘણા, નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ખોળતા ન મળે તે દિન કે આજ. ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા એના વખતમાં રહી ગયા, તે પછી રહી ગયા. અત્યારે નહીં સમજે તો અત્યારે પણ રહી જાય એમ સ્વામી બાપાએ કીધું. સાક્ષાત અત્યારે નહીં સમજે ને તો અત્યારે રહી જાય. બોલો, ભગવાનના વખતમાં આપણે હતા ત્યારે છે અત્યારે, પણ માન્યું નથી. સમજાને? ભગવાનને શું માને પણ ભગવાન શું કે ને એ નહીં માનવાનું. સમજાણું? ભગવાનને શું માને ને પણ ભગવાન શું કે છે એની આજ્ઞા એ કેટલી મનાય? બોલો, ફેર પડે ને? ભાઈના ક્યારે કહેવાય એની આજ્ઞા જેટલી પડે એટલું. આપણે ભારતના નાગરિક છીએ ક્યારે કહેવાય? એના કાયદા પ્રમાણે રહીએ તો. આપણે કહેવાય અમારે પાકિસ્તાનનો કાયદો દાખલ કરવો હાલે? અમેરિકાનો સિસ્ટમમાં લઈ આવે હાલે? એ તો આપણે ભારતની સિસ્ટમમાં રહેવું પડે. અને અમેરિકા જાઓ તો એ સિસ્ટમ પ્રમાણે રહેવું પડે. બોલો, ખબર પડીએ ને? એ પણ રહેવું પડે. અત્યારે માણસને થોડ દેહ એના કરતાં સૂક્ષ્મ દેહ છે ને થોડું વધારે આકરું છે. સમજાય ને? થોડ દેહથી છોડવું સહેલું છે પણ મનથી છોડવું ને એ બહુ કઠણ છે. મહારાજ લખ્યું સારંગપુરના 14માં, થોડ દેહ અને સૂક્ષ્મ બે. જેવા થોડ દેહ એની જેટલી માન્યતા છે એટલી સૂક્ષ્મ દેહની માન્યતા છે. જેવું થોડ દેહનું કર્મ લાગે એવું સૂક્ષ્મ દેહનું પણ લાગે. ખબર ને? મનથી પાપ થાય અને શરીરથી પણ થાય. જોયું? શું કીધું? મનથી થાય અને શરીરથી. સમજાણું ને? બે છે. જો એટલે મનથી છોડવું ને એ બહુ કઠણ છે અને એ છૂટી જાય એટલે થોડ દેહનો છૂટી જાય. બેને ઓતપ્રોત છે. સમજાય ને? બે એક ઝાડવો છે કેના આધારે હોય? મૂળના આધારે. બરાબર? મૂળિયા કેના આધારે છે? ઝાડના આધારે. ઝાડ કાપી નાખો તો મૂળિયા શું કરે? બે ભેગું. સમજાય ને? બે એકબીજાને સમજો. એમાં થોડ દેહ ને સૂક્ષ્મ દેહ આ બેની એકતા છે. એટલે લખ્યું મારે જેવું થોડ દેહથી કર્મ લાગે એવું સૂક્ષ્મ દેહથી લાગે. થોડ દેહથી જેટલું પૂર્ણ થાય એટલું સૂક્ષ્મ દેહથી પણ ગુણ લેવાનું છે ને. આપણે મંદિરે જતા નથી પણ રામ મંદિરે જતા હોય એના ગુણ લઈને તો આપણને એટલું પૂર્ણ મળે. સમજાણું?
જાય એનો ગુણ લઈજો. પણ સ્વામી કે ગુણ ક્યારે લેવાય? તો આપણે જાતા હોય તો. સમજાણું? પૈસાવાળો હોય એ પૈસાને ઓળખે કેમ થયા એ ખબર પડી ને. પૈસા હોય એ ઓળખે પણ કેમ ભેગા થયા એમનું છે. એટલે સ્થૂળ દેહનું જેવું કર્મ એવું સૂક્ષ્મ દેહનું કર્મ છે. સ્થૂળ દેહની માનતા નથી, સૂક્ષ્મ દેહને ન હોય તો બે કર્મ લાગે નહીં. પણ એકને સ્વીકારો એકને ન સ્વીકારો તો ન હાલે. કા બેને સ્વીકારવા પડે અને કા બેને તિલાંજલિ, એટલે બરાબર ને, છોડી દેવાના. તિલાંજલિમાં ખબર ને, છોડી દેવાના. સર્વોપરી શબ્દ આવ્યો, સમજે ને. મહારાજ હતા ત્યારે અત્યારે જો અત્યારે પણ એટલું કામ થાય. અને શેમાં? આપણે જે વસ્તુમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. બસ શ્રદ્ધા અને વિશ્વાસ, એનાથી બધું કામ થાય. શ્રદ્ધા, વિશ્વાસ અને મહાત્મ, આ ત્રણ વસ્તુ બધી. કાં મહાત્મ જોઈએ, કાં શ્રદ્ધા જોઈએ અને કાં વિશ્વાસ. મહારાજે ગઢડા મધ્યના ચોથામાં લખ્યું, શ્રદ્ધા અને મહાત્મા વિશ્વાસ ત્રણ વસ્તુ હોય તો અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. અખંડ વૃત્તિ રાખવી હોય ને તો શ્રદ્ધા, મહાત્મા અને વિશ્વાસ. જે વસ્તુમાં તમને શ્રદ્ધા છે એમાં વિશ્વાસ છે, જેમાં વિશ્વાસ છે એનો આપણને મહાત્મા છે. બોલો. ખાંડ, લોટ ને ઘી ત્રણ હોય ને તો મિષ્ટાન કહેવાય ને, કે નહીં? ખાંડ, લોટ ને ઘી ત્રણ હોય ત્યારે મિષ્ટાન કહેવાય. એમ શ્રદ્ધા, મહાત્મા અને વિશ્વાસ ત્રણ હોય તો અખંડ ભગવાનનું ચિંતન થાય. ગઢડા મધ્યનું ચોથું વચનામૃત બહુ સરસ છે, બહુ સરસ. મહારાજ કે અમે જંગલમાં ફરતા ત્યાં મરવાની બીક લાગતી નહીં. મહા અઘોર વનમાં ફર્યા, ભૂખ, ચાર, તડકો આ બધું સહન કર્યું. નિર્ભય ફરતા, બીક વિનાનો ને, કેસરી સિંહ છે ને, વનનો રાજા, કોઈને બીક ન હોય. બોલો. તોય પાછું વાળે જોવે. એમ સ્વામી કહે આપણે પાછું વાળે જોવાનું, હું કરવા આવ્યા છીએ અને હું થાય છે. વાવવા તો ગયા છે પણ ન વાવો તો શું થાય? ઉગે દોષ. વાવવા ગયા હોય છતાં ન વાવે. એમ શું કરવા આવ્યા છે, શું થાય છે. સ્વામી કે આ વાતનો વિચાર કરવાનો વારંવાર અને પાછું વળવા શીખવાનું. બોલો સહજાનંદ સ્વામી.